મારી ચામુંડમાં દેવા આપણા જોડે પૈસા નહીં શું કરશું આપણા લુગડા લઈ ગયા ચંપલ પહેરવા પૈસા નહીં આપણા ગગાભાઈ શેઠી મળવા જઈએ આપણે પહેવા દઈએ આપણે ઇજાજત તો લઈએ યાર પૂછશે આપણે પહેવા દે તો નકર પઠાભાઈ નહીં એના પછી સિક્યુરિટી કાર્ડ અંદર પહેવા દે મારો કાલીઓ એનો પહેવા દે મને એને ઓળખું કેટલી હવે દેખીએ ગગાભાઈ શેઠને પૂછીએ આપણા દોડતો દે ગગાભાઈ શેઠ આપણે દોડતો દે ભિખારી ગુંડા લાગી ગયા ગગાભાઈ શેઠ પહેવા દે તો હું પૂછું ગગાભાઈ તમે પૂછો આ સિક્યુરિટી કાર્ડને પૂછો પહેવા દે તો આપણા ગગાભાઈ શેઠની રહે ને બંગલો તે અમારે નોકરી આપું છું તમારા જેવા ભિખારી જેવા ડોનને કોઈ ના રાખે ને પેલા વાહન ગહવામાં તમને તો ના રાખે પૂછત ખરી યાર પૂછી લાવીએ તાન બીજું તો શું કરીએ પૂછતા ખરી અમે પહેવા દો ઓય અંદર આવતા ને હું પૂછીને આવું સારું સારું સિક્યુરિટી કાર્ડ પૂછતા આવો તમે જો અમે એકાને જો ભાઈ હો એટલે આ રાજા સાહેબ ના પહેવા દે પણ નોકરી બોકરી નહીં હોના તો નહીં તું અમને નોકરી બોકરી રાખશે કે નહીં રાખો પેલો પૂછવા તો જીવો અંદર કે આપણા જીજાત તો જે આપણે રાખીએ કે નહીં રાખે આપણે કોઈ નહીં રાખતું હોય કે રાખી ને તો ભગવાન આવશે ભગવાન સારું કરી આપે હવે દેખીએ પેલો પૂછવા જેવો શું કે હીરા સાહેબ ના રાજાના કરંટ મેકેલું આટલા તો અડાઈને ને ચોપ બંધ કરશું તાવરે તું અંદર પાવરે જ લગા તું પાવો ને તારો પેલું ફરી જાય પાવો તારી ગોળીઓ નહીં લાય પેલા આપણે કરીએ સાહેબ પૂછવા જેવો ચાણા હશે એટલે તારો ને પાપા ઇલાજ કરવા નાખ્યો ભાઈ સરકારી તારે પેલું થાય ને પેલું મોમાં તું ફોન ભૂલી જાય ને ફોન ભૂલી જાય એટલે ભાઈ તો આપણે કરી નાખશું શેઠ અમે ઓન રાખી જ નહીં રાખ્યા આ ભિખારીઓને પણ જઈને તો પૂછવું પડશે યાર શું કોઈ હવે જઈને પૂછીએ હવે તાના વાત ચૌહાણ સાહેબ અંદર આવો બોલો આજા કા કામ છે શું કામ છે બે ભિખારીઓ કચરા બધું કામ કરવા ચૌહાણ સાહેબે તો આ તો પાડી દીધી પણ નોકરી રાખી કે નહીં રાખી જીવન જઈને હવે ચૌહાણ સાહેબ જોઈ લઈ જવા જોડી જવા લે સિપાઈ ઉભું કીધું આ કીધું પણ તમને કન બોલાય હા તો અમે જીવન હું ચોપ બંધ કરી અને ખોલું હું તને નતો કહેતો કે અહીંયા કોક તો છે જ કોઈ લાગશે તો નહીં ને નહીં લાગે બંધ કરી દીધી ચોપ હવે આપણે નોકરી મળી જાય તો આપણે મજા જ છે ને ચલો અંદર મહારાજ જોડે જઈએ કોઈ આપણા અમારે રાખી તો કરી ને હા રાખી કીધું તો હા તો કીધું પણ હવે ઘર ચાલે નોકરી કરવા દે પેલું અમે આપણે બધું સાફ કરાવવાનું જ છે ને આ બંગલો ઘણો ટાઈમથી સાફ હા ને આપણું ઘાસ ને બાસ બધું સાફ કરાવી દઈએ હા તે બોલાઈ દઈએ અને આ પેલું બધું પેલા છે ને આપણા ભાઈ બોલાઈ આવશે અલગ આવશે અમે રાખી દઈએ બધું અમે હાથ પગાર શું નક્કી કર્યું ભાઈ લઈને આવવા દીધું ચૌહાણ સાહેબ ઓને લઈને આવ્યો છું હા લાવો નોકરી કરી બોલો શું કરશો કામ તો ઘણા છે શું પગાર શું લખો તમે જ અંકુલભાઈ તમે કામ બતાવી દો આપણે બધું ઘાસ ને બધું આ બધું સાફ કરી નાખવાનું બંગલો બી સાફ કરવાનો બંગલો આ ઉપર ને બધું બગડ્યું હોય એ બધું સાફ કરવાનું મહારાજ પેલા તમે પગાર કરી નાખો ને યાર દિમાગ પર તકલીફ ને એના માટે નોકરી ઉઠી આ મને કાઈ થોડું દિમાગમાં તકલીફ પેલા ભાગમાં ચાલશે એટલું અંકુલભાઈ ને લઈ ગયો બધું બતાવી દો તમને હવે શું કરવાનું છે કરી નાખો સાહેબ આ તમારી હવેલી કોમ કેટલો કરતા છે કરતા હતા 15 ગોળ જણા હતા પણ 2 જણા નીકળી ગયા કામ આ બધું સાફ હા આ બધું થઈ જાય સાફ થઈ ગયું પછી જો ચકાચક કરવું પડશે ભાઈ તમારી ના થવું જોઈએ કે સાહેબ અમને ચમ કાઢ્યા અને ચાલો આપણે બતાવી હા હા બધું
આપણે ચાલો બતાવી દઈએ બીજું. મહારાજ હા. કેટલી જૂની હવેલી છે? 200 વર્ષ ઉપરની ભાઈ. તમે તો અંકુરભાઈ તમને નથી ખબર. આપણે આ બધું સાથે કરાવી દઈએ સીડીઓ બીડીઓ બધું. હા અજય સાહેબ બહુ ગંદુ થઈ ગયું છે. મને જોઈને એવું લાગે કે હવેલી બહુ મોટી લાગે છે. અને આ બધું આ જુઓ, આ બધું જોઈ રહ્યા છીએ યાર. પીપળા પીપળા યાર બધું આ કાઢવાનું. તો આપણા નહીં. આ પીપળા પીપળા બધું ભોય મિલાઈ ગયું. આ બધું આ ટાંકું છે ને ધોળું એ બી સાફ કરવાનું. હા, એ આ બધું બધું થઈ ભોય જાય. મિલાઈ દઈએ હવે. સાહેબ, આ બધું થઈ ગયું. જ્યાં તો થોડા ટાઈમમાં આપણો જે તહેવાર આવે છે ને એના માટે બસ. પછી તો તમે રેગ્યુલર રાખશો. અમારે ચાલુ રાખશે ચાલુ. કેટલા જાણે તમે આછો પગાર અમને? અંદર રૂમ મહિના પછી પગાર મળે તમને. પણ ટાઈમ ચલાવો છો મહારાજ. રૂમ સાફ કરી આ બધું જોઈ લો. આપણે જે બાવા બાવા ગયા ને એ આ બધું સાહેબ, સાફ આ બધું સાફ કરી દઈએ. હા. અહીંયા નોકરી આવી હોય ત્યાં. લાગી જો ને આથી યાર. આજથી જ અમારો અમે હવે હું શું કહું જો આ વસ્તુ બધી છે ને કિંમતી છે જો. ના, ના, મહારાજ તમે પેલા આગળ હેડો ને એમ. હું કહું બધી વસ્તુ કિંમતી છે. ધીરે ધીરે બધું કામ કરવાનું. કોઈ વસ્તુ આડી અવળી પડવી ના જાય. છૂટશે ને તો બહુ હવે આ હવેલીમાં પડશું તો કોઈ બોલશે તો નહીં ને અમને. કોઈ નહીં કોઈ તમે આજથી લાગી છે તમારે ખાવાની વ્યવસ્થા પણ છે. હા. ટાઈમસર ખાલી ખાવા જો કોઈ તો અમારા માણસ થાય ને તકલીફ હોય થોડી માથામાં. વાંધો આ નહીં. ખાવાનું આપણે બનાવવાનું. ખાવાનું ફૂલ સગવડ. એને પડે છે ને એટલે એને બહુ એને બીમારી છે. થાકી ગયો ભૈયા હું યાર તમારા માટે નોકરી કરું તો તમારા પગે દુખાવો નહીં યાર પાર્થભાઈ રાજા પૂછતા આવજો મેં હવે ઊંઘવા થઈ જઈ ગઈ અંદર અત્યારે રાજા તો હા. સુઈ ગયા. હવેલી સુઈ ગયો તમે. પાર્થભાઈ પૂછતી ને હું ઊંઘી ગઈ ને ના ના કોઈ નહીં બોલે સુઈ જજો. એનો બહુ થાક લાગ્યો ચોરી બોરી કરતા નહીં પણ હા એને ચોરી બોરી નહીં કરીએ કોઈ કાલ ઊંઘી સાફ કરી બધું એ હિસાબ કરીને સુઈ જાઓ. જાય રાખતો હવે નોકરી કરશું અક્ષર મારતો હતો હું સાફ કરવાનું તું સાફ બાફ ના કરે આપણે ઊંઘવાનું ઊંઘવાનું મળી ગયું હવે વહેલા ઉઠાડજો મને આ શું થયું અંકુરભાઈ? હા કોઈ વેટી નથી મારા. ચોર ગઈ. બીજો કહો. પેલા ઉઠાવો. પેલા બે નવા એ તું નહીં લઈ ગયા ભાઈ બધે ઉઠ 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 સાહેબ એ ચોરોને હા, સાહેબ. બીજા બીજા એ તપાસ. મારાથી બીજા બીજા તપાસી. ના મહારાજ બીજા મારા નંબર તો કશું નહીં ના મહારાજ કોઈ નહીં આના તપાસો. મહારાજ આ તો અમારા પચપચી રૂપિયા અમે બંગલો કામ કરતા હતા એના દેખો સાહેબ આ પાસ તો કોઈ નહીં તો કોણ લઈ અમારા ગયું? 25 રૂપિયા છે. આવવાની જો ઘંટારી ના હોય પોલીસ કેસ બોલાવી. અમે લેન થાય છે આપણે શીખવાડે ના પોલીસ ના બોલાવી વારો એ રોજ નોકરી કરે પાસ વેચો છે ના. એ દેખાતા નહીં. એ તો રોજ નોકરી કરે ના ડે તમે બે ને મારે પોલીસ ભૈયા, અમે બધું ગયા હતા અહીંયા તમારે પેલા પોલીસ નો આરોપીતા નાખીએ બેનને ભાઈ વેટી જો નહીં. ઘંટા નાખ્યું ના એ મારા જમે ઉભા થયું છે ને કે અવાજ ના થાય વેટી ભાઈ વેટીની કિંમત કેટલી ખબર છે? અમારા આ ઉપર બહાર પોલીસ લઈ સિદ્ધપુર આવ્યા વેચાય ને આપણું સિદ્ધપુર
તો એ વેટી નહીં લાયક, એટલી મોટી વેટી. પણ મારે તમે બંગલા કરતી વેટી મોટી હતી મારી. તમે ચો કંટાળ દીધી હોય તો અમે ઓળખી તો જે જ નહીં મારા જોડે આ પાર્થભાઈ ને બોલાવો પડશે. પેલા ચો હસી પેલા તો કઈ હવેલી થોડા વેટી તો આના બે ના જોઈ દુલા જોઈ તો લાગી, દુલા જોઈ નહીં લાગે. એટલે પાર્થભાઈ ચોક એવું ના થાય કે આ બેનું નોમ આલવા માટે અરે લઈ જતા રહે. એટલે પાર્થભાઈ ઉપર વિશ્વાસ ના કરે. ચીતા હવે આ લઈ ગયા પેલા લઈ ગયા ખબર ચીતા પડે. એમ કરો પાર્થભાઈ ના પાર્થભાઈ આ બે ભાઈ દોવાની આ પેલા તમારી ચોરી કરી એટલે પેલા પાર્થભાઈ બોલાઈને આવી એટલે કે ભાઈ છોકરો તો ખરા. ચોરી કરવી હોત તો અરે બે હોય હોત તો લઈ જતા ના રે હોત. પાર્થભાઈ ની દીકરા શું કરશું કહો? હવે ઈવન બોલાવે, ઈવન ગમે તે કરી ઈવન આટલા હાજર કરે. રાખી તો આપણે ઘર વેચી આપણે વેચીનું ભાડું મહારાજ મહારાજ ભલે ભાઈ ના મારા પેલા મનતા નહીં તો પેલા પાંચ ભાઈ લઈ હા. તો એમને ચોરી કરી અને અમારું નામ મારી હતું. પણ એ ઠીચો બંગલા ગોત્યા ને પણ હવે અમે આયા ને તારીને દરવાજા જોડે ઊભા હતા અમે જઈએ મકુ ના તમે ભાઈ તમે જતા રહો. તો મારા તો તમે લઈ જતા રહો તો બરાબર. તમે લીધી હોય તો પેલા ખુદ ના જતા રહે મહારાજ વિશ્વાસ નો તો ના લાગ્યો ગુનો ગુના પલાવો. બાર ગયા અમારે જુદા આવી તો અમે એકલા છીએ તમે આટલી જોઈ લો અમે આટલા દેખીએ ચોખ્ખો તો પાડતો ભાઈ ચલો આપણે બધા તો મહારાજ અમે તમારું આવડું મોટું અમે ગુનો ના કરી શકીએ તમારા ઘર વેચી ગુનો ના થાય એટલે અમે પણ પાર્થભાઈ જો જે છે હેડો યો ગોતવા જઈએ બહાર કરવા